નમસ્કાર દર્શક મિત્રો, સુપર 20 સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું। દોડતી ભાગતી જિંદગીમાં ઘણીવાર ટૂંકા અને સ્પષ્ટ સમાચારોનું આગવું મહત્વ છે, જેથી સમાચારોને અમે નહીં આપીએ અલગ રંગ, ન્યૂઝને માત્ર ન્યૂઝની જ ભાષામાં પીરસવાનો અમારો આ નવા બુલેટિનમાં અભિગમ છે, જેમાં દેશ અને રાજ્યની ટોપ 10 ખબરને સ્થાન આપવામાં આવશે। તો ચાલો જોઈએ સુપર 20। શરૂઆત કરીશું પાછલા મે મહિનામાં પીએમ મોદીને અલગ અલગ રાજ્યના સીએમની સાથે કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરી હતી, જેમાં ઉદ્ધવ પણ સામેલ થતા। પરંતુ ખૂબ જ લાંબા સમય પછી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદી સાથે પ્રત્યક્ષ રૂપમાં મુલાકાત કરી છે। તેમની સાથે બેઠકમાં ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ પણ હાજર રહ્યા હતા। ઉદ્ધવ ઠાકરે સાથે ડેપ્યુટી સીએમ અજીત પવાર અને મંત્રી અશોક ચૌહાણ પણ હાજર હતા। ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કુલ મળીને 12 મુદ્દા પર અમારી વાત થઈ છે, જેમાં મેટ્રો શેડ, ખેતીના વીમા અને વાવાઝોડાથી થયેલા નુકસાનના મુદ્દા પર સામેલ છે, જેમાં મરાઠા આરક્ષણનો મુદ્દો સર્વોપરી રહ્યો હતો। मराठा आरक्षण के बारे में सुप्रीम कोर्ट ने जो निर्णय दिया कि मराठा आरक्षण के बारे में केंद्र सरकार को ही अधिकार है निर्णय लेने का। और महाराष्ट्र में हमारे बहुत से संगठन जो है इस मामले पे आंदोलन कर रहे हैं, आंदोलन का निर्णय लिया है, मोर्चे निकाल रहे हैं। तो हम सबको ये बताना चाहते हैं कि मुख्यमंत्री महोदय खुद इस मामले में बहुत गंभीरता से काम कर रहे हैं। महाराष्ट्र सीएम उद्धव ठाकरे मंगळवारे नवी दिल्हीમાં પ્રધાનમંત્રી નિવાસ સ્થાન પર પીએમ નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજી હતી। બેઠક બાદ ઉદ્ધવે પીએમ સાથે એક અલગ બેઠક પણ કરી હતી, જેના માટે ઘણા રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે। આ અંગે નિવેદન આપતા ઉદ્ધવે કહ્યું કે તેઓ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને નહીં પણ તેમના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી રહ્યા છે। આમાં કોઈને તકલીફ ન પડવી જોઈએ। આ બેઠકમાં ડેપ્યુટી સીએમ અજીત પવાર અને કેબિનેટ મંત્રી અશોક ચૌહાણ પણ હાજર હતા, પરંતુ આ પછી ઉદ્ધવ ઠાકરે અલગથી પ્રધાનમંત્રીને મળ્યા હતા, જેના માટે ઘણા રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે। समाजवादी पार्टीना अखिलेश यादव भारतीय वेक्सीन ने लईने हमेशा विवादमां रहता होय छे। पीएम मोदीनी जाहेरात बाद अखिलेश यादव आखरे भारतीय वेक्सीन लेवा माटे तैयार थई गया हता। ट्वीट करीने अखिलेश यादवे जाहेरात करी छे कि तेओ बीजेपीनी वेक्सीन नहीं ले, परंतु भारतनी वेक्सीन लेशे। नोंधनीय छे के अगाऊ अखिलेशे जणाव्युं हतुं के वेक्सीन लेवाथी नपुंसक थई जवाय छे, त्यारे ट्वीट करीने अखिलेश यादवे लख्युं हतुं के जनाक्रोशने पगले आखरे केन्द्र सरकारे वेक्सिनेशन पोताना हाथमां लीधुं छे। अमे भाजपना वेक्सिनेशनना विरोधमां हता, परंतु आखरे हवे अमे वेक्सिन लईशुं अने जे बाकी रही गया छे तेमने पण वेक्सिन लेवा अनुरोध करीशुं। जो कि नेताओ केवी रीते यू टर्न लेता होय छे तेनुं उत्कृष्ट उदाहरण अखिलेशनुं आ 5 महीना पहेलानुं निवेदन छे। देखिए, मैं तो नहीं लगवाऊंगा अभी वैक्सीन, मैंने अपनी बात कह दी, और वो भी बीजेपी लगाएगी उसका भरोसा करूंगा मैं? अरे जाओ भाई, अरे अपनी सरकार आएगी सबको फ्री वैक्सीन लगेगी, हम बीजेपी का वैक्सीन नहीं लगवा सकते। केन्द्र सरकारे पोताना हस्तक वेक्सिनेशन कार्यक्रम लई लीधा बाद विपक्ष कांग्रेसे सरकारना निर्णयने आवकार्यो छे। कांग्रेसे કહ્યું કે મોદી સરકારે મોડેથી નિર્ણય લીધો છે, પરંતુ આવકારદાયક છે। આ તરફ ઇન્ડિયન યુથ કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ટ શ્રીનિવાસ બીવીએ રાહુલ ગાંધીનું એક જૂનું ટ્વીટ શેર કરીને આ મુજબનું નિવેદન આપ્યું। 29 એપ્રિલ 2021ના ટ્વીટમાં રાહુલ ગાંધીએ તમામ લોકો માટે ફ્રી વેક્સિન આપવાની વાત જણાવી। सुप्रीम कोर्ट से लेकर भिन्न भिन्न अदालतों ने इस मुनाफाकरण की मोदी सरकार की कंफ्यूज नीति को, इसकी घोर आलोचना की। सरकार को कोई जवाब नहीं बन पड़ा। आखिर में सुप्रीम कोर्ट ने कहा कि आपको शपथ पत्र देना पड़ेगा। एक घबराए हुए प्रधानमंत्री और लड़खड़ाई हुई सरकार ने कांग्रेस, विपक्षी दलों और सुप्रीम कोर्ट के सख्त रवैये और आदेश को देखते हुए अब 21 जून 2021 से तीसरी बार नीति फिर बदल दी और कहा कि सरकारी अस्पतालों में
18 वर्ष से अधिक की आयु के लोगों के टीकाकरण की जिम्मेवारी भारत सरकार लेगी। પંજાબમાં ફતેહ કીટ કૌભાંડને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે। એક આરટીઆઈના હવાલાથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેમાં કિંમતને લઈને ટેન્ડરને બદલવાનો આરોપ પંજાબ સરકાર પર લાગ્યો છે। પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આ સમગ્ર મામલે અરજી પણ કરવામાં આવી છે। નોંધનીય છે કે કોરોના કાળ દરમિયાન હોમ આઇસોલેશનમાં રહેતા વ્યક્તિને પંજાબ સરકાર તરફથી ફતેહ કોરોના કીટ આપવામાં આવતી હતી। આ કીટમાં માસ્ક, સ્ટીમર, થર્મોમીટર, સેનેટાઇઝર, વિટામિન સી, ઓક્સીમીટર જેવા સામાન આપવામાં આવતા હતા। હવે આ જ કીટમાં કૌભાંડ કરાયું હોવાનો ભાજપના ગૌરવ ભાટિયાએ આરોપ મૂક્યો છે। वो दूसरे टेंडर में 17 दिन बाद 1226 रुपए की हो जाती है। एक तीसरा टेंडर भी आता है, ये फिर 17 दिन बाद आता है, और इस बार पहले से ही जो किट की कीमत बढ़ी हुई थी उसे पुनः बढ़ा के 1226 से 1338 कर दिया जाता है। मतलब अगर 837 से देखें और जो तीसरा टेंडर आया इसमें 60% की बढ़ोतरी हो गई। ये जनता का रुपया था, आपदा का समय था, मरहम लगाना था, दुख बांटना था जनता का। लेकिन कांग्रेस की भ्रष्टाचारी सरकार पहले वसूली करती है, फिर भ्रष्टाचार करती है। કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદના 84મા દિવસે બીજો ડોઝ આપવામાં આવે છે, જેથી વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વિઝા સહિતની કામગીરી પૂરી થઈ ગઈ હોય, ફક્ત વેક્સિન લેવા માટે રોકાવું પડે, જેથી અભ્યાસ પર અસર થઈ શકે છે। કેન્દ્ર સરકારે અલગથી ગાઈડલાઈન પણ બહાર પાડી છે, જેમાં વિદેશ જતા વિદ્યાર્થી અને ખેલાડીઓને ઝડપથી વેક્સિન આપવામાં આવશે। हमारे स्टूडेंट्स जिनका फॉरेन यूनिवर्सिटीज में एडमिशन हुआ है उनको हो सकता है पहली डोज ऑफ कोविशील्ड लग चुकी हो। इसी तरह से कुछ लोग हैं जिनको विदेशों में जॉब लगी है और उसके अंतर्गत वो वहां पर ट्रैवल करना चाह रहे हों, लेकिन उनको फर्स्ट डोज लग चुकी हो। इसी तरह से हमारे ओलंपियन से स्पोर्ट्स पर्सन जो कि टोक्यो ओलंपिक्स वगैरह में जा रहे हैं, तो ऐसे लोगों को क्योंकि हमारा जो रिवाइज्ड शेड्यूल फॉर सेकेंड डोज ऑफ कोविशील्ड है वह 12 से 16 वीक के बीच में आप सेकेंड डोज ले सकते हैं, लेकिन उस पीरियड के बीच में ही क्योंकि मोस्ट ऑफ दी स्टूडेंट जो जाएंगे उनको अगस्त तक वहां पर अपने आप को पहुंचे मतलब वो ट्रैवल करना है, तो उसको ध्यान में रखते हुए कि दो स्थाई पर एक तो उनका फुल कवरेज ऑफ वैक्सीनेशन हो जाए, एक उनको इंटरनेशनल ट्रैवल में रिक्वायर्ड सपोर्ट मिले, उसके अंतर्गत ये गाइडलाइंस इशू की गई हैं। કેન્દ્ર સરકારે આમ તો ફ્રી વેક્સિનની જાહેરાત તમામ રાજ્યોમાં કરી છે, પરંતુ દિલ્હીમાં કોવેક્સિનનો બીજો ડોઝ ડ્યુ હોવા છતાં પણ અછતને પગલે લોકોને બીજો ડોઝ માટે ઘણી રાહ જોવી પડી રહી હતી। જો કે હવે દિલ્હીવાસીઓ માટે ખુશખબર છે કે દિલ્હીમાં કોવેક્સિનનો ઘણો મોટો જથ્થો આવી રહ્યો છે અને કોવેક્સિનનો બીજો ડોઝ લોકોને આપી શકાશે। દિલ્હી માટે કંપનીએ 40,000 જેટલા કોવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, જેનો દિલ્હી સરકારે બીજા ડોઝ માટે જ ઉપયોગમાં લેવાનો निर्णय કર્યો છે। दिल्ली को 18 टू 44 वाले सेगमेंट के लिए 40,000 डोज कोवैक्सीन की अवेलेबल हुई हैं। इन 40,000 डोजेस को सिर्फ और सिर्फ सेकेंड डोज के लिए यूज किया जाएगा। तो जो सब लोग कई दिनों से परेशान हो रहे थे कि सेकेंड डोज वैक्सीन का कहां से मिलेगा, हम आपको आश्वस्त करना चाहते हैं कि अब दिल्ली के पास पर्याप्त कोवैक्सीन की सप्लाई आ गई है। આ તરફ મધ્યપ્રદેશમાં પુનઃ રાજકારણ તેજ થઈ ગયું છે અને તેવામાં શિવરાજસિંહ ચૌહાણની ખુરશી જોખમમાં હોવાનું સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યું છે। જો કે શિવરાજ સરકારના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ દાવો કર્યો છે કે મધ્યપ્રદેશમાં શિવરાજ સરકાર છે અને રહેશે। વોટ્સએપ યુનિવર્સિટીમાં જે પ્રકારે અફવાનો દોર હાલ પ્રદેશમાં ચાલ્યો છે તેની પર વિશ્વાસ ન કરવો જોઈએ। व्हाट्सएप एक ऐसी यूनिवर्सिटी है जिसके वाइस चांसलर बनने के लिए किसी योग्यता की आवश्यकता नहीं होती है और इसलिए ये जो फेक न्यूज है, जो भ्रामक और असत्य समाचार हैं,
मेरी प्रार्थना है इन पर ध्यान न दें। भारतीय जनता पार्टी पूरी तरह से शिवराज सिंह जी और बीडी शर्मा जी के नेतृत्व में एक है, संगठित है। माननीय शिवराज सिंह जी मुख्यमंत्री थे, माननीय शिवराज सिंह जी मुख्यमंत्री हैं, माननीय शिवराज सिंह जी मुख्यमंत्री रहेंगे। આશરે એકાદ દશકા જેટલા લાંબા સમય સુધી રાહ જોયા બાદ ભારતીય નૌસેનાને જુલાઈ મહિનામાં અમેરિકાથી પહેલી ખેપમાં 3 MH-60 રોમિયો હેલિકોપ્ટર મળશે। આ હેલિકોપ્ટર્સ બહુ પરિણામીય રડારો વડે સજ્જ છે અને રાત્રે પણ દુશ્મનો પર હુમલો કરી શકશે। આ હેલિકોપ્ટર્સમાં હવામાં રહીને માર કરી શકે તેવા હેલફાયર મિસાઇલ, ટાર્પીડો અને દુશ્મન પર અચૂક નિશાન તાકી શકે તેવા હથિયાર લાગેલા છે। રોમિયો હેલિકોપ્ટર્સ માલવાહક વિમાનો, યુદ્ધ જહાજો અને વિધ્વંસકોથી પણ સંચાલિત થઈ શકે છે અને તેને દરિયામાં રાહત અને સંશોધન અભિયાન ઉપરાંત શિકાર સબમરીનમાં પણ તૈનાત કરી શકાશે। હકીકતે ભારત અને અમેરિકા વચ્ચે 2020માં લોકહીડ માર્ટિન કંપની સાથે 16,000 કરોડ રૂપિયામાં આવા 25 બહુપરિણામીય હેલિકોપ્ટર્સ ખરીદવાનો કરાર થયો હતો। ભારત અને અમેરિકા 30 પ્રેડેટર ડ્રોનની ખરીદીને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યા છે। આ ડ્રોન ભારતીય સુરક્ષા દળોની ક્ષમતામાં વધારો કરશે। ભારતીય પાયલોટ્સની પહેલી બેચ આ હેલિકોપ્ટર્સને ચલાવવા માટે પ્રશિક્ષણ મેળવવા માટે અમેરિકા પહોંચી ગઈ છે। પ્રશિક્ષણ માટે અમેરિકા પહોંચેલા ભારતીયોને પહેલા ફ્લોરિડાના પેન્સેકોલા શહેરમાં પ્રશિક્ષણ આપવામાં આવશે। ત્યારબાદ કેલિફોર્નિયાના સાન ડિયાગો ખાતે તેઓને ટ્રેનિંગ આપવામાં આવશે। રાષ્ટ્રીય તપાસ એજન્સીને ચેતવણીભર્યો કોલ આવ્યો છે। કોલરે દાવો કર્યો છે કે દેશમાં મોટો આતંકવાદી હુમલો થઈ શકે છે। કોલરે આ દરમિયાન 26/11 જેવું ષડયંત્ર રચાયું હોવાની વાત કરી છે। અત્યારે એનઆઈએ તપાસ શરૂ કરી છે। કહેવામાં આવી રહ્યું છે કે આ કોલ પશ્ચિમ બંગાળના રાનાઘાટથી આવ્યો હતો। ગતિવિધિઓ બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે। 3 જૂનના આવેલા કોલ દરમિયાન શખ્સે જાણકારી આપી છે કે હુમલા માટે સ્ટીલની બુલેટ અને આઈડી નેપાળ અને બાંગ્લાદેશના રસ્તે તસ્કરી કરીને લાવવામાં આવશે। ત્યારે જૈશ સરગણા મસૂદ અઝહર અને તેના ભાઈ અબ્દુલ રઉફ અસગરે આત્મઘાતી હુમલા માટે 22 લોકોનું એક જૂથ તૈયાર કર્યું છે। પશ્ચિમ બંગાળમાં જેએમબી એટલે કે જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશનું સારું નેટવર્ક છે, જે ગ્લોબલ આતંકવાદી સંગઠન અલ કાયદાથી જોડાયેલું છે। સાથે કોલરે પણ સ્મગલિંગ માટે બાંગ્લાદેશના રસ્તાનો ઉલ્લેખ કર્યો છે। આવામાં કહેવામાં આવી રહ્યું છે કે એનઆઈએ આ મામલે જેએમબીના એંગલની તપાસ કરી શકે છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં એનઆઈએ પશ્ચિમ બંગાળથી 6 આતંકવાદીઓ સહિત અલ કાયદાના 9 ઓપરેટિવને ઝડપ્યા હતા। રાષ્ટ્રીય ખબરો બાદ હવે નજર કરીએ રિજનલ ખબર ઉપર। તો શરૂઆત કરીશું હવામાન વિભાગના સમાચારોની સાથે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 5 દિવસ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले 5 दिन में हल्की फुल्की बारिश होने का संभावना है। गुजरात में मोस्टली साउथ गुजरात में कुछ जगहों में बारिश रहेगी, जैसे सूरत, वलसाड, नवसारी, डांग, तापी, भरूच, वडोदरा, ये सारे जगहों में बारिश होने का संभावना है। और डे 4th और डे 5th यानी 11th जून 12 जून को बारिश का बढ़ोतरी रहेगी। और हेवी रेन भी डे 4 डे 5 को एक्सट्रीम साउथ गुजरात में जैसे वलसाड, नवसारी, दामन, दादरा नगर हवेली में होने का संभावना है। વડોદરા બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલામાં નાણાવટી ચાલમાં રહેતા અનેક લોકો મૂંઝવણમાં મુકાયા છે। આ ચાલના 70% લોકોએ જમીન સંપાદન અંતર્ગત પોતાના મકાનો જતા કરવાની તૈયારી દર્શાવી હતી, જેમાંથી 23 જેટલા લોકોને 80% નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે। પરંતુ 47 લાભાર્થીઓના દસ્તાવેજોમાં ખામી નીકળતા લાભાર્થીઓ અટવાયા છે। આ દસ્તાવેજોનું નિરાકરણ લાવ્યા વગર જ તેમને જગ્યા ખાલી કરવાનું અલ્ટિમેટમ આપી દેવાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોએ માંગ કરી છે કે સરકાર પોતે જ દસ્તાવેજોમાં ખામીની સમસ્યાનું નિરાકરણ લાવે। માટે ક્લિયરન્સ ડોક્યુમેન્ટ ક્લિયર કરી આપે એ એમની અમારી એમનીથી રિક્વેસ્ટ છે કે અમારા ડોક્યુમેન્ટમાં જે
તોડખાપણ છે એ અમે તો ઘરે દસ્તાવેજ બનાવવા ગયા નહીં. સરકારશ્રી દસ્તાવેજ બનાવે છે માપ પ્રમાણે ને બધી વિગત પ્રમાણે. એ પ્રમાણે જે બી કંઈ કોઈની તકલીફ હોય, ડોક્યુમેન્ટ ઇસ્યુ હોય, એ સરકારશ્રીને વિનંતી કે ડોક્યુમેન્ટ ક્લિયર કરીને આપે, એ અમારી વિનંતી છે. અને બધા 70 મકાનો આપવા રેડી છે. કોઈએ કોઈનો વિરોધ છે નથી. આ પેપરમાં અમરેલીના રાજુલામાં રેલવેની કામગીરી દરમિયાન ધારાસભ્ય અમરીશ ડેર પહોંચતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અમરીશ ડેરે પોલીસ સ્ટેશનની જાહેરાત કરી હતી કે જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ કરવામાં આવશે. નગરપાલિકાના બધા સદસ્યશ્રીઓ સાથે અમે એને વિનંતી કરી કે ભાઈ તમે આ ન કરો. ત્યારે અમારી ધરપકડ કરીને અમને અહીંયા લાવ્યા છે અને હું જાહેરાત કરું છું કે હું ઉપવાસ આજથી જ મેં શરૂ કરી દીધા છે. જ્યાં સુધી લોકહિતમાં પરિણામ નહીં આવે ત્યાં સુધી મને જ્યાં સુધી પોલીસ સ્ટેશને રાખે, જેલમાં લઈ જાય, બીજે લઈ જાય, પોલીસને જે કરવું એ કરે. અને અમે અમારા યાદવોના બાપ દાદા જેલમાં પેદા થયા છે તો કદાચ અમારે જેલમાં થોડા દિવસ કાઢવા પડે. રાજકોટ શહેરમાં આવેલી રોઝરી સ્કૂલ દ્વારા મુકુંદ રાવલ નામના વાલીને ધમકીભરી નોટિસ ફટકારી છે, જેમાં તેમના બંને દીકરાઓની ગત વર્ષની ફી બાકી હોવાથી બંનેના લિવિંગ સર્ટિફિકેટ લઈ જવાનું જણાવાયું છે. આથી મુકુંદભાઈ ચિંતામાં મુકાયા છે. જોકે આ પ્રકારે નોટિસ ફટકારવાથી અન્ય વાલીઓમાં પણ ચર્ચા ઉઠી છે. રાજ્ય સરકાર દ્વારા 25% ફીમાં રાહત આપવા છતાં સ્કૂલો દ્વારા મનમાની કરીને માફિયા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. મારા મધરનું ડેથ થયું હતું એટલે મેં એને રજૂઆત લેખિતમાં કરેલી છે કે ઓગસ્ટ સુધી હું પૈસા ભરી દઈશ. તો એ લોકો કે નહીં, એમ ના ચાલે, આ વર્ષની ફી એડવાન્સ ભરો અને ભરી દો. અત્યારે પૈસાની વ્યવસ્થા નથી એટલે હું નથી ભરતો, બાકી મને ભરવામાં કોઈ વાંધો નથી. હાઈકોર્ટના આદેશ બાદ ભાવનગર ફાયર વિભાગ હરકતમાં આવ્યો અને શાળાઓને નોટિસ પાઠવી હતી. સાથે જ શહેરના કાળિયા બીડ વિસ્તારની 3 અને અન્ય શાળાઓ સહિત કુલ 8 શાળાઓને સીલ કરાઈ હતી. મહત્વનું છે કે ફાયર સેફટીના અભાવે શાળાઓને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી સાધને નહીં વસાવનાર શાળાઓ સામે કાર્યવાહી કરાઈ હતી. ભાવનગર ફાયર વિભાગ હરકતમાં આવ્યું. અમુક તબક્કે સ્કૂલો સીલ કરવામાં આવેલી છે અને તેમના દ્વારા ફાયર સિસ્ટમ ફિટિંગ કરી અને એનઓસી પણ મેળવેલ છે. છેલ્લા 5-6 દિવસમાં કુલ 8 શાળાઓને સીલ કરવામાં આવેલી છે. આ સ્કૂલો છે એમને અગાઉ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સર્જરી માટે રાજકોટે રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં 421 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. તો અત્યાર સુધી 42 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 25 થી 30% દર્દીઓ નોંધાયા છે. આજ દિન સુધી 421 ઓપરેશન થયા છે અને આ બાબત આપને રાજકોટ પીડીયુ હોસ્પિટલ માઇલસ્ટોન ડેવલપ કર્યું છે. એટલે એક દિવસ પહેલાં આપનું 400નું આંકડા પૂરી કર્યું અને જ્યારે આપના 400નું આંકડા પૂરી કર્યું, આ કદાચ મને લાગે છે કે ગુજરાતમાં નહીં પણ આખા ભારત વર્ષમાં જિલ્લાવારી જોઈએ તો સૌથી વધારે આપનું ઓપરેશન કર્યું છે. આમાં કારણ એવું છે કે આપના છે ને બધું પ્રોટોકોલ સાથે અને બધું આપના કેચઅપ એરિયા જે છે આપના સૌરાષ્ટ્રનું સેન્ટર કહેવાય અને આપનું બધું ફેસિલિટીઝ આપીએ છીએ. ભારતીય સેનામાં ભરતીમાં પાટણ જિલ્લાને બાકાત રાખવામાં આવતા યુવાનોમાં રોષ જોવા મળ્યો હતો. ગોધરા ખાતે આવેલા ભારતીય સેનામાં યુવાનોની ભરતી કરવા માટે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો અમદાવાદ કચેરી ખાતે સમાવેશ કરવામાં આવતો હતો, પરંતુ તાજેતરમાં અમદાવાદ ભારતીય સેના વિભાગ દ્વારા પાટણ જિલ્લાને બાકાત કરવામાં આવતા જિલ્લાના આશરે 4000 ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ અંગે ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પાટણ જિલ્લાના પાટણ ડિસ્ટ્રિક્ટના જે કેન્ડિડેટ છે 5000 આશરે અંદાજિત 5000 હશે, તો એ ઘણા એવા ઉમેદવારો છે કે જેમની એજ પણ પૂરી થાય છે અને એવા ઘણા બધા છે કે એમને 2 મહિના 3 મહિના ખૂટે છે, તો એમની એજ પૂરી થશે તો એમના ભવિષ્યનું શું? તો આ મુદ્દે અમારો પાટણ જિલ્લાનો સમાવેશ થાય આની આ ભરતીની અંદર, તો અમે અમારા જે નિર્ણય લેવામાં આવે આખરી નિર્ણય, તો અમે આંદોલન ચલાવવા આગળ માંગીએ છીએ. સરકારી પરીક્ષામાં પૈસા લઈ પાસ કરાવવા મામલે ગાંધીનગર પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીના 5 આરોપીઓ ગૌણ સેવા પસંદગી મંડળના નામે ઠગાઈ કરતા હતા, તો 20,000 થી 2.5 લાખ સુધી નાણાં લઈ ઠગાઈ કરતા હોવાનું બહાર આવ્યું છે.
અલગ સંવર્ગની ગૌણ સેવા પસંદગી મંડળની, દાખલા કે મામલતદારની, સિનિયર ક્લાર્કની, પોલીસની એવી ભરતીના ઓર્ડરો એમને કરાવી દેવા માટેની લાલચ આપી દરેક પાસેથી અલગ અલગ જાતની રકમો લીધેલી. અંદાજે રૂપિયા એક વિદ્યાર્થી પાસે 40,000 રૂપિયા લેવાનું નક્કી કરેલ. અત્યાર સુધીમાં આશરે 80-90 લાખ રૂપિયાનું એ લોકોએ બધા વિદ્યાર્થીઓને સાથે છેતરપિંડી કરી છે. અરવલ્લી ભાજપમાં વધુ એક વિખવાદ સામે આવ્યો છે. તાલુકા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પટેલે જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મનમાની કરતા હોવાના આક્ષેપ કર્યા છે. સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ કોંગ્રેસના સંકલનમાં રહી પક્ષ વિરોધી કાર્ય કરતા હોવાની ફરિયાદ પણ નોંધાવી છે. સમગ્ર મામલે તાલુકા ભાજપના મહામંત્રીએ પ્રદેશ પ્રમુખને પત્ર લખી રજૂઆત કરી હતી. જોકે ઘટનાના પગલે જિલ્લા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. અરવલ્લી ભાજપમાં વધુ એક વિખવાદ સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ એમના વિરોધમાં મેં પત્ર લખ્યો છે પ્રદેશમાં કે અહીંયા આગળ ધનસુરા તાલુકાના પ્રમુખ જગદીશભાઈ ગોર એમને અમે વારે ઘડીએ પૂછ્યું કે ભાઈ આપણે ધનસુરા તાલુકાનું સંગઠન ને પૂછ્યા આગળ કામ થાય છે. જગદીશભાઈ ગોર એમ કહે છે ભાઈ મને પ્રમુખ કોઈ જવાબ આપતા નથી અને એ મનમાની કરે છે. એટલે મેં એમને પૂછ્યું એટલે એ મને વારે ઘડીએ એમ જ કહે છે કે ભાઈ પ્રમુખ મને કોઈ જવાબ આપતા નથી. ગુજરાતના વહીવટી આલમમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. 2 થી 3 દિવસમાં 40 થી 50 આઈએએસની બદલી થઈ શકે છે. તેમજ સચિવાલયમાં પણ મોટા પાયે ફેરફાર થાય તેવી સંભાવનાઓ છે. 10 થી વધુ સચિવો બદલાવાની સંભાવના છે. જે ઉપરાંત ડીડીઓની પણ બદલી થાય તેવી સંભાવનાઓ છે. આઈએએસ બનેલા 12 અધિકારીઓને પોસ્ટિંગ મળશે, જ્યારે મ્યુનિસિપલ કમિશનરના પદે નવા ચહેરા પણ આવી શકે છે. પાટનગરથી લઈ જિલ્લા કક્ષાએ બદલીની ચર્ચાએ જોર પકડ્યું છે. લીલી ઝંડી મળતાની સાથે જ બદલીના હુકમો થશે, ત્યારે વહીવટી આલમ માટે આ સપ્તાહ મહત્વનું બની રહેશે. હવે નજર કરીશું આંતરરાષ્ટ્રીય ખબરો ઉપર સંક્ષિપ્તમાં. યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનની G7 ડીલ પર વૈશ્વિક ન્યૂનતમ કોર્પોરેટ ટેક્સ લાદવા અને વધુ દેશોને મોટી મલ્ટીનેશનલ કંપનીઓ પર ટેક્સ લગાવવાની મંજૂરી આપવાની શંકા ઊભી કર્યા પછી સેનેટના ઘણા ટોચના રિપબ્લિકન લોકોએ આ ડીલને નકારી દીધી છે. અમેરિકા પાસેથી પાઇપલાઇન હેકિંગથી જેટલી ખંડણી વસૂલવામાં આવી હતી તેમાંથી મોટાભાગની રકમ અમેરિકાએ પરત વસૂલી લીધી છે. ભારતીય નૌકાદળ હવે વધુ શક્તિશાળી બનવા જઈ રહ્યું છે અને આ વર્ષે અમેરિકાથી વિશ્વના શ્રેષ્ઠ MH-60R Seahawk હેલિકોપ્ટર મળશે. ભારતને 24માંથી 2 હેલિકોપ્ટર જુલાઈમાં, જ્યારે બાકીના 1 વર્ષને અંતે મળશે. આ હેલિકોપ્ટરમાં દરિયાઈ જહાજો અને સબમરીન શોધીને એને નષ્ટ કરવાની ક્ષમતા છે. તાઇવાન સાથે સંભવિત વેપાર સોદાના સંકેત આપીને યુનાઇટેડ સ્ટેટ્સે ચીન પર સીધો જ ફટકો માર્યો છે. યુએસના રાજ્ય સચિવ એન્ટોની બિલ્કને કહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ટૂંક સમયમાં તાઇવાન સાથેના વેપાર સોદા અંગે ચર્ચા શરૂ કરશે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને એક નવો આદેશ બહાર પાડ્યો છે, જેમાં ઉત્તર કોરિયાનો કોઈ નાગરિક જો વિદેશી ફિલ્મો જોશે કે વિદેશી કપડાં પહેરશે તો તેને મૃત્યુની સજા ફટકારવામાં આવશે. યુનાઇટેડ સ્ટેટ્સમાં 5 થી 11 વર્ષની વયના બાળકો ઉપર ફાઇઝર રસી ટ્રાયલ ચાલી રહી છે. બાળકોએ રસી અથવા પ્લેસબોનો શોટ લેતા પહેલા તાપમાન અને બ્લડ પ્રેશરની તપાસ કરી હતી. યુએસ સરકારના આરોગ્ય નિયમનકારોએ લગભગ 2 દાયકામાં અલ્ઝાઇમર રોગની સારવાર માટે એડ્યુકાનુમાબ નામની પ્રથમ દવાને મંજૂરી આપી છે, પરંતુ સ્વતંત્ર નિષ્ણાંતો કહે છે કે ડ્રગ પર વધુ અભ્યાસ કરવાની જરૂર છે, કારણ કે પરિણામો અત્યાર સુધી અનિર્ણિત છે. નેશનલ ઓશનિક એન્ડ વાતાવરણીય વહીવટી અને સ્ક્રિપ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીના સંશોધનકારોએ જણાવ્યું હતું કે પૃથ્વીના વાતાવરણમાં કાર્બનની માત્રા આધુનિક ઇતિહાસમાં ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની કથિત ગર્લફ્રેન્ડ બાર્બરા જરાબિકાએ અપહરણ કરવામાં તેની ભૂમિકાને નકારી છે. બાર્બરાએ કહ્યું કે અપહરણના દિવસે તે એન્ટીગુઆમાં નહોતી. તો દિવસ આખરની 20 મોટી ખબરો સાથે સુપર 20માં હાલ બસ આટલું જ. દેશ અને દુનિયાની વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગિન કરવાનું ચૂકશો નહીં, mantavynews.com. નમસ્કાર.